અને આ બધા વચ્ચે ઉમરેઠ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં પણ ભાજપ એ જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત, કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ ચૂકી છે, જેમાં 30,743 જેટલા મતોથી હર્ષદ પરમારની જીત થઈ ચૂકી છે। ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારને 85,500 મત મળ્યા, કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહજીને 54,757 જેટલા મત મળ્યા। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારનો વિજય થયો છે અને જંગી લીડથી તેમને બહુમતી મળી છે। ત્યારે આપ જોઈ શકો છો એ પ્રકારે દ્રશ્યો। પ્રભારી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર છે, સાથે જ સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ હાજર છે, સાથે જ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી પણ હાજર છે। જિલ્લા પ્રમુખ સાથે વાત કરીશું। જીતનો શ્રેય તમે કોને આપો છો? સૌ મતદારોએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે। હું મારા ઉમરેઠ વિધાનસભાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આખી અમે સીટ અમારા ગુજરાતના નેતૃત્વને અર્પણ કરીએ છીએ। સાથે સાથે ગોવિંદભાઈ પરમારના અવસાનને કારણે આખી સીટ ખાલી પડી હતી। અમે આ સીટ અમારા ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરીએ। સાંસદ મિતેશભાઈ પટેલ પણ અહીં હાજર છે। મિતેશભાઈ, આમ જ્યારે ઇલેક્શન થયું એની પહેલા ક્યાંય લાગતું હતું કે આ જીત મેળવવી ટફ છે? ક્યાંય બિલકુલ લાગતું નહોતું, કારણ કે જે રીતના કામ એમના પિતાશ્રીએ, હર્ષદભાઈના પિતાશ્રીએ, ગોવિંદભાઈએ જે કરેલા હતા કામો, વિકાસના કામો, ને ગુજરાતમાં જ્યારે 162 સીટથી આગળ હતું ને આદરણીય પ્રદીપસિંહના નેતૃત્વમાં જ્યારે ગામડા સુધીનો પ્રવાસ આદરણીય પ્રદીપસિંહ અને જે કાર્યકર્તાઓમાં જે એમને ઉર્જા પૂરી છે એનું એક આ પરિણામ છે। નિશ્ચિત જ વિજય ચેલેન્જ તો હતી જ નહીં, ચેલેન્જ તો સામે પક્ષે હતી। ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ બંગાળમાં હતી તો બંગાળમાં તો ભગવો લહેરાઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અત્ર તત્ર સર્વત્ર છે અને ઉમરેઠમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થયેલા કામોનો વિજય છે। આ પરિણામ એ ઉમરેઠની જનતાએ પરિણામ આપ્યું છે અને વિકાસની રાજનીતિને એમણે મોહર મારી છે। સાથે સાથે અમારા સંગઠનના જે હજારો કાર્યકર્તાઓએ જે પ્રકારે વ્યક્ત કર્યું અને આદરણીય પ્રદીપસિંહજીનું જે માર્ગદર્શન હતું એ અમારા માટે ખૂબ ઉર્જાવાન રહ્યું કે ફટાકડા મૂકવામાં પણ આવ્યા છે અને તેના થકી ઉજવણી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, ઉજવણી થઈ રહી છે અને આ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી અહીં વિજય થયો છે ત્યારે સૌ કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર